સંજેલીના ચમારિયા નજીક એસટી બસ ગટરમાં ફસાય, મુસાફરોનો આબાદ બચાવ, ખરાબ રસ્તા અને ડ્રાઈવરની બેદરકારી પર સવાલ। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારિયા ગામે ગઢસીસા સંતરામપુર સંજેલી રૂટની એક એસટી બસ આજે બપોરે ચમારિયા વળાંક પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે વળાંકમાં આવેલા બમ્પરને ટાળવાના પ્રયાસમાં બસ રોડની સાઈડમાં આવેલા ગટરમાં ફસાઈ ગઈ હતી। સદનસીબે બસમાં સવાર 7 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર બસ લગભગ 5 થી 6 કિલોમીટરનું અંતર કાપી આવી રહી હતી, ત્યારે ચમારિયા વળાંક પરના બમ્પરને ટાળવા માટે ડ્રાઈવરને બસને સાઈડમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસમાં બસ ગટરમાં ઉતરી ગઈ હતી। આ ઘટનાના પગલે સંજેલીથી પીછોડા સુધીના સિંગલ પટ્ટી રોડની દયનીય સ્થિતિ ફરી એકવાર ખુલ્લી પડી છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ રસ્તા પર અગાઉ પણ આવા નાના મોટા અકસ્માતો બન્યા છે। આ સિંગલ પટ્ટી રોડ વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે। ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક આ રસ્તાને સુધારી ડબલ પટ્ટી બનાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને ટાળી શકાય। તો બીજી તરફ આ ઘટના એસટી બસના ચાલકો દ્વારા થતી બેદરકારીભરી ડ્રાઇવિંગ પર પણ સવાલ ઊભા કર્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે કેટલાક એસટી ડ્રાઈવરો પોતાનું વાહન બેદરકારીપૂર્વક ચલાવે છે, જે કારણે આવા બનાવો વારંવાર બને છે। આ મામલે એસટી તંત્ર દ્વારા પણ ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે અને જવાબદાર ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠી છે। એવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા। મારું નામ બારિયા પ્રભાતસિંહ કાંતિભાઈ, ગામ પરતાપુરા। જે આ રોડ છે માંડલી જતા, સંજેલીથી માંડલી લીમડા ક્રોસિંગ સુધી ડબલ પહોળો થાય એવી સરકારશ્રીને અમારા ગ્રામજનો વતી એક નમ્ર અરજ છે। ને વારંવાર નાના મોટા સાધનો અકસ્માત થાય, સાઈડમાં બી કિચડ અને બહુ તકલીફ પડે છે। નાના સાધનો તો બહુ મગજમારી થાય છે। એટલે સરકારશ્રીને અમારે એટલી વિનંતી છે કે આ રોડ લીમડા સુધી 3-4 કિલોમીટરનો પહોળો કરી આપે એવી સરકારને અમારી નમ્ર અરજ છે। આ બાબતે કોઈને જાણ કરેલી? આ કલેક્ટરશ્રીને અગર નાઇટ પેટ્રોલને આ નાઇટ ગ્રામસભાની અંદર અમે જાહેર કરેલું, રજૂઆત કરવા છતાં પણ આજની સુધી કોઈ અમલ થયો નથી।